બીજા કોઈને આવા 25 દિવસના મગ છે તમારા આ બાજુ કોઈને નથી. તમે આની અંદર એવું તો શું કર્યું બ્લેક અમૃતનો ઉપયોગ કર્યો. અને આજ શું હાલત છે? 17 દિવસ પહેલા હાલત હતી, મગ પીળા પડી ગયા હતા. પીડા પડી ગયા વૈત નહોતા કરતા. વૈત. આજ રોજ વધ કરે છે મગ અને પીળા પડતા હતા એ અટકી ગયા હતા. દાદા રક્ષામૃત વાપર્યું તો શું ફાયદો થયો આપણે? સાવ હોય. સાવ વયું ગયું. લીલાછમ જેવા મગ છે, આજુબાજુમાં કોઈને આવા 25 દિવસની અંદર વિકાસ નથી, ફૂટ નથી, એકદમ પાન ચોખ્ખા કેપડ હોય, ફૂટવા માંડી છે, નવા ફટાફટ પાન નીકળવા માંડ્યા છે. કેટલા વર્ષથી વાપરો છો? ઓમ નીકળી ગયા તો ને 3 વર્ષથી. ઉત્પાદન સારું થાય છે. બીજાને 6-7 નીકળ્યા, તમારે 11 નીકળ્યા. ચોમાસાની અંદર શું વાવ્યું આમાં? સોયાબીન. ખાંડી. બીજા બધાને કેવો ઉતારો રહ્યો? બીજા બધાને 13-14 મળશે. ડબલ ઉત્પાદન ખેંચવા માંડ્યા. 1100 રૂપિયાની અંદર 20 પંપ થાય છે. આ 20 ઉત્પાદન. બીજા કરતા પાક સારો, પાક સારો. એકદમ ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન. નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાબરિયા અમરદીપ. આજ રોજ જુનાગઢ જિલ્લાના મેંદેડા તાલુકાની અંદર ઉનાળુ પાક એટલે ખેડૂતોનો અગત્યનો અને મહત્વનો પાક હોય છે, જેવા કે મગ, તલ અને અડદ. બરાબર છે. આમની અંદર આપણે એવું શું કરી શકીએ ઉનાળાની અંદર કે જેનાથી ઓછો ખર્ચ આવે, વધુ ઉત્પાદન આવે? અત્યારે હાલના જે પ્રશ્નો છે એમનું સોલ્યુશન આજ રોજ એક જુવાન પ્રગતિશીલ ખેડૂત એવા ભવ્યભાઈ ઉમરેઠિયા પાસેથી જાણીએ કે શું પરિણામ લે છે એ લોકો. કેટલા વીઘાના મગ છે આપણે? 23 વીઘા. 23 વીઘાના છે. તો આ કેટલા દિવસના પહેલા તો થયા છે? 25 દિવસ. બરાબર. બીજા કોઈને આવા 25 દિવસના મગ છે તમારા આ બાજુ કોઈને નથી. કોઈ નથી. તો તમે આની અંદર એવું તો શું કર્યું કે તમારે આવા છે ને બીજાને નથી? બ્લેક અમૃતનો ઉપયોગ કર્યો. બ્લેક અમૃતનો ઉપયોગ કર્યો. કેટલા દિવસ પહેલા માર્યું હતું? 7 દિવસ પહેલા. 7-8 દિવસ. 7-8 દિવસ પહેલા ત્યારે માર્યું હતું. એટલે 17 દિવસે તમે માર્યું. હા, 17 દિવસે મેં. તો 17મે દિવસે મગની શું હાલત હતી અને આજ શું હાલત છે? 17મા દિવસ પહેલા હાલત હતી, મગ પીળા પડી ગયા હતા. પીડા પડી ગયા વૈત નહોતા કરતા. વૈત નહોતા કરતા. બરાબર છે. અને આજ રોજ આજ રોજ વધ કરે છે મગ અને પીળા પડતા હતા એ અટકી ગયા હતા. પીડા પડતા દટકી ગયા અને એકદમ આજ જોઈ શકીએ છીએ કે હા, લીલાછમ મગ લીલાછમ છે. જેવા મગ થઈ ગયા. બરાબર છે. તો આ રક્ષામૃત વાપરવાથી દાદા રક્ષામૃત વાપર્યું તો શું ફાયદો થયો આપણને? એમાંથી ઈડનો ફાયદો, તીડડી, સફેદ માખ, હા. મસી. આ 7 દી પહેલા દેખાતું હતું, હા, 7 દી પહેલા હતું. અત્યારે છે અત્યારે અત્યારે નથી. સાવ હોય ગયું. સાવ વયું ગયું સાવ છે. વયું ગયું. ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ કે એકદમ લીલાછમ જેવા મગ છે, આજુબાજુમાં કોઈને આવા 25 દિવસની અંદર વિકાસ નથી, ફૂટ નથી, એકદમ પાન ચોખ્ખા, ક્યાંય પણ પાન કાપેલું નથી, સરસ એકદમ જબરજસ્ત નવી કૂપળ હોય, ફૂટવા માંડી છે, નવા ફટાફટ પાન નીકળવા માંડ્યા છે. બરાબર. તો ભવ્યભાઈ તમારે આની અંદર ખર્ચ કેટલી બોટલો આવી વાપરી અત્યારે આ પાકમાં? અત્યાર સુધીમાં 4 બોટલ વાપરી. 4 બોટલ વાપરી. બરાબર છે. ઓમ કેટલા વર્ષથી વાપરો છો? ઓમ નીકળી ગયા તો ને 3 વર્ષથી. 3 વર્ષથી વાપરો છો. તો 3 વર્ષની અંદર તમને શું શું પરિણામો મળ્યા? આ દવાથી શું ફાયદાઓ થયા છે? ફાયદા, ઉત્પાદન સારું થાય છે. ઉત્પાદન સારું થાય છે. આજુબાજુવાળા કરતાં વધે કે ઘટે? વધે છે. 100%. 100%. અને ખર્ચમાં ખર્ચમાં આ બધાય કરતાં ઓછું રે કે વધે? આપણે ઓછું રહે. ઓછું રે. ઓછું રહે. સાચું કે નહીં દાદા? હા, સાચું. બરાબર છે. હા. ગયા વર્ષની વાત કરીએ, આ સમયે ઉનાળામાં હા, તમારે તલ હતા, ચાલ હતા. તો કેટલા મણનું ઉત્પાદન આવ્યું હતું? 276 મણ જેવું થયું. બરાબર છે. એટલે 70 નહીં તો પાકા. 11 મણ 11 મણ જેવું ઉતારો. ઉતારો. તો બીજાને કેટલું દાદા નીકળ્યું હતું? એને 6 થી 7 મણ જેવું. બીજાને 6-7 નીકળ્યા, તમારે 11 નીકળ્યા. ચોમાસાની અંદર શું વાવ્યું આમાં? સોયાબીન હતું. સોયાબીન હતું. એ વીઘે કેટલા ખાંડી ઉતરા? એ 23 ખાંડી ગયા. 23 વીઘાના 23 ખાંડી. 23 વીઘાના 23 ખાંડી એટલે વીઘે ખાંડી. વીઘે ખાંડી. બીજા બધાને કેવો ઉતારો રહ્યો? બીજા બધાને 13-14 મળશે. 13-14 મણનો ઉતારો રહ્યો. સોયાબીન કાઢીને આમાં શું વાવ્યું? સોયાબીન કાઢીને ચણા હોય. ચણા વાવ્યા. એમનો કેવો ઉત્પાદન રહ્યું આપણે? એમને સારું ઉત્પાદન થયું. ખાંડી ખાંડી હોય. ખાંડી હોય. તો બીજા બધાને ચણા બસ એને 11-12 મણ થયું. 11-12 મણ એટલે બીજા કરતા ડબલ ઉત્પાદન ખેંચવા માંડ્યા છે. બરાબર છે. અને અત્યારે મગ વાવ્યા છે. આ મગ વાવ્યા છે. બરાબર છે કે માત્ર 450 રૂપિયાનું લીટર બ્લેક અમૃત અને માત્ર 650 રૂપિયાનું રક્ષામૃત 1100 રૂપિયાની અંદર 20 પંપ થાય છે. આ 20 પંપ થઈ છે. 50 રૂપિયાના પંપની અંદર બીજા કરતા ડબલ ઉત્પાદન, ડબલ ઉત્પાદન. બીજા કરતા પાક સારો, પાક સારો. એકદમ ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન લઈ છે આપણે. તો તમારા મતે શું દાદા, આ વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? વાપરવું ફરજિયાત છે. ફરજિયાત કરી દીધું છે તમે. ફરજિયાત કરી દીધું. બરાબર ને કે વાપરવું તો જોઈએ જ. ફરજિયાત છે. વાપરવું એક ડબ્બા એનો ટ્રાય મારો, એક બોટલની. એક બોટલની તમે ટ્રાય મારો.
જેવી રીતના ખેડૂત મિત્રો તમે જોયું, સાંભળ્યું, તમે પણ આવનારા પાકોની અંદર, ચાલુ પાકોની અંદર અચૂક ઉપયોગ કરો, ઓછા ખર્ચની અંદર વધુ ઉત્પાદન લાવો. આભાર.